રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખા દ્વારા તેમજ ડેક્કન ફાઇન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે હોળી ધૂળેટી તહેવાર પહેલા 150 અંધજનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ નર્મદા જિલ્લામાં દરેક દિવ્યાંગજનોને મદદરૂપ થવાના ધ્યેય સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તેમજ ડેક્કન કંપની દ્વારા CSR હેઠળ ભરૂચ ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં તેમની કચેરીથી હોળી ધૂળેટી પર્વ પહેલા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખાના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ઉપપ્રમુખ વિનોદભાઈ છત્રીવાલા, સહમંત્રી હરીશભાઈ એન વ્યાસ, ડેક્કન કંપનીના મેનેજર HR રાહુલ શાહ, કેતનભાઈ શાહ, એડમિન હિમાંશુભાઈ પંડ્યા, એક્સક્લુઝિવ QC જયમાત સોજિત્રા, એક્સક્લુઝિવ QA શ્વેતા પટેલ, નયુ બાપુ, માયાબેન અગ્નિહોત્રી અને કિન્નરીબેન ઉપસ્થિત રહીને ભરૂચ નર્મદા જિલ્લામાં લાભાર્થીઓને હોળી ધૂળેટી તહેવારોમાં અમે સૌ ભાગીદાર બનીને બંને જિલ્લાના 150 અંધજનોને અનાજની કીટ આપવામાં આવી હતી। કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું છે। એમાં ડેક્કન કંપનીના અધિકારીઓ, અમારા ભરૂચ જિલ્લા અંધજન મંડળના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત છે મોટાભાગના ભાઈઓ બહેનો, દર વર્ષે ડેક્કન કંપની દ્વારા હોળી ધૂળેટી, જન્માષ્ટમી અને દિવાળી ઉપર આ એક સામેથી એમના તરફથી એક માનવતાનો ભરેલું આ કાર્ય અમે વર્ષોથી કરતા આવ્યા છીએ। પરંતુ છેલ્લા 2 વર્ષથી ડેક્કન કંપનીના સહયોગથી અમે નિયમિતપણે આ તહેવારોમાં અમે વિતરણ કરીએ છીએ કીટનું। તો આજના આ કાર્યક્રમમાં અમારા કેટલી કીટો આપવામાં આજે 150 કીટો આપવાના છે। કીટમાં શું છે? કીટમાં કીટની અંદર આપણે એની અંદર 5 કિલો લોટ છે, 3 કિલો રાઈસ છે, 1 કિલો તુવેરની દાળ છે, ખાંડ છે અને તેલ છે। એ રીતે આખી ફ્રૂટ ગ્રેન કીટ આપવામાં આવે છે એમને, એટલે એનાથી એ લોકો તહેવાર સારી રીતે ઉજવી શકે।